બનાસકાંઠાના હિંમતનગર આસપાસના 11 ગામોમાં હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના નોટિફિકેશન સામે ખેડૂતોનો વિરોધ પ્રબળ બન્યો છે, જેના ભાગરૂપે હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે મળેલી વિશાળ સભામાં 11 ગામોના સરપંચો અને ખેડૂતોએ સર્વસંમતિથી હુડા રદ કરવાનો નિર્ણય લીધો છે। 10 વર્ષ પહેલાં પણ ખેડૂતોએ હુડા સામે આંદોલન કર્યું હતું, ત્યારે હવે ફરીવાર આંદોલન ભાગ 2ની શરૂઆત થઈ છે। હુડાના નોટિફિકેશનથી અંદાજે 19,000 એકર જમીન અસરગ્રસ્ત થશે, જેમાં 9,000થી વધુ સર્વે નંબર અને 35,000થી વધુ ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ છે। આ યોજના હેઠળ ખેડૂતોની 40% જમીન કપાતમાં જઈ રહી છે, જેના કારણે ઘણા ખેડૂતો તેમની ખેડૂત તરીકેની ઓળખ ગુમાવી શકે છે। આર્થિક નુકસાનના કારણે ખેડૂતોએ આ વિકાસને અસ્વીકાર કર્યો છે। આ સંકલન સમિતિ દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગમે તે થાય, અનશન પર બેસવાનું આવશે તો બેસશું, લડવાનું આવશે તો લડી લેશું અને કંઈ પણ રીતે આ હુડાને હટાવીને રહેશું। હુડાથી ગેરફાયદો એ છે કે જમીનની જે જમીન ખેડૂતની છે એમાં 40% જમીન ખેડૂતની કપાઈ રહી છે, તો એ બાબતે લોકોને વધારે પડતો વાંધો છે। સરકાર વળતર તો ચૂકવશે, પરંતુ સરકાર દ્વારા જે 40%ની કપાત છે અને જે ખેડૂતની કપાત થશે એની જમીન બીજી જગ્યાએ આપવામાં આવશે, તો જે ખેડૂતને મોટું નુકસાન થઈ રહ્યું છે। આવનાર દિવસોમાં જો સરકાર અમારો આ હુડા રદ ન કરે તો અમે જલદ કાર્યક્રમો આપવાના છીએ, એમાં કોઈ બેમત નથી। અમે શાંત આંદોલનો, ગાંધીજીના માર્ગે આંદોલનો કરવાના છીએ, આમરણ ઉપવાસ પર આવવાના છીએ, યજ્ઞ કરવાના છીએ, કેન્ડલ માર્ચ કરવાના છીએ। બધી જ પ્રોગ્રામો જેમ જેમ સમય આવે તેમ બધા જ પ્રોગ્રામો અમે જાહેર કરવાના છીએ। પણ આ વખતે અમે સંપૂર્ણ તૈયારી સાથે કાયદાકીય રીતે કે હિંમતનગરને હુડાની જરૂર કેમ નથી એના ઠોસ કારણો સાથે અમે એનો વિરોધ દર્શાવી રહ્યા છીએ અને આગામી સમયમાં આના માટે જેટલા પણ જરૂર પડે એવા કાર્યક્રમો આપવાના છે। અમે જે વાત કરી રહ્યા છીએ, અમારી 40% જમીન જાય છે તો એ જાય જ છે, અને જો ના જતી હોય તો અમને તંત્ર આવીને સમજાવે। અમે જે પણ આજે બતાવ્યું છે કે અમારી 7,500 એકર જમીન જવાની છે, 19,000 એકર જમીન અમારી અસરગ્રસ્ત છે, 9,500 સર્વે નંબરો અને 35,000થી વધારે ખાતેદારોને આ નુકસાન જવા જઈ રહ્યું છે।